હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે હું તમને આ વિડીયોમાં પૂજા થાળીની પટ્ટીને બનાવતા અને જોઈન્ટ કરતા શીખવાડીશ। ઉપરની કડીઓ પાડતા શીખવાડીશ, પાંદડાને બનાવતા અને જોઈન્ટ કરતા શીખવાડીશ। આ પૂજા થાળીના સેટમાં અમે 3 વાટકી, 1 ચમચી, 1 કંકાવટી, મોરપીંછ અને કળશો બનાવેલો છે। તો ચાલો હું તમને પૂજા થાળી બનાવતા શીખવાડું। અહીંયા અમે પૂજા થાળી બનાવવા માટે મોતી લઈ લીધેલા છે। આ મોતીની સાઇઝ 11-0 છે। આ પૂજા થાળી બનાવવા માટે અમે ઓરિજિનલ મોતીનો ઉપયોગ કરેલો છે। આ પૂજા થાળીની પટ્ટી બનાવવા માટે શરૂઆતમાં સફેદ મોતી 27 લેવાના છે। ઉપર 6 મોતી સફેદ મૂકીને 7મા મોતીમાંથી સોયને કાઢી લેવાની છે। ત્રણ મોતી સફેદ લેવાના છે અને 3 મોતી છોડીને ચોથા મોતીમાંથી સોયને કાઢી લેવાની। 3 મોતી બ્લુ લેવાના અને ચોથા મોતીમાંથી સોયને કાઢી લેવાની। 3 મોતી બ્લુ લેવાના અને ચોથા મોતીમાંથી સોયને કાઢી લેવાની। 3 મોતી સફેદ લેવાના અને ચોથા મોતીમાંથી સોયને કાઢી લેવાની। 3 સફેદ મોતી લેવાના અને છેલ્લા મોતીમાંથી સોયને કાઢી લેવાની। 2 બ્લુ અને 2 સફેદ મોતી લેવાના અને 3 સફેદ મોતીના વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની। 3 મોતી સફેદ લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની। 2 સફેદ અને 1 વાદળી લેવાનો, વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની। 3 બ્લુ મોતી લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની। 1 બ્લુ અને 2 સફેદ લેવાના, 3 સફેદ લેવાના, 4 સફેદ લેવાના, 3 બ્લુ મોતી લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની। 2 સફેદ, 1 બ્લુ લેવાનો, 1 બ્લુ, 2 સફેદ લેવાના, 3 બ્લુ લેવાના, 3 સફેદ લેવાના, 2 બ્લુ, 2 વ્હાઈટ લેવાના, 2 સફેદ, 1 બ્લુ લેવાનો, 3 બ્લુ લેવાના, 3 દૂધિયા લેવાના, 3 બ્લુ લેવાના, 1 બ્લુ અને 2 સફેદ લેવાના, 4 મોતી સફેદ લેવાના અને ત્રીજા મોતીમાંથી સોયને કાઢી લેવાની। 3 બ્લુ લેવાના, 1 બ્લુ, 1 વ્હાઈટ અને 1 દૂધિયા લેવાનો, 1 દૂધિયા, 1 સફેદ, 1 બ્લુ મોતી લેવાનો અને વચ્ચેના બ્લુ મોતીમાંથી સોયને કાઢી લેવાની। 3 મોતી બ્લુ લેવાના, 3 મોતી વ્હાઈટ લેવાના, 2 બ્લુ અને 2 વ્હાઈટ મોતી લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની। 2 વ્હાઈટ અને 1 બ્લુ મોતી લેવાનો,
એક બ્લુ અને 2 વ્હાઇટ લેવાના, 3 બ્લુ મોતી લેવાના, 2 વ્હાઇટ અને 1 બ્લુ મોતી લેવાનું, 1 બ્લુ અને 2 વ્હાઇટ મોતી લેવાના, 4 મોતી સફેદ લેવાના, 3 મોતી સફેદ લેવાના, 3 વાદળી લેવાના, 3 વાદળી મોતી લેવાના, 3 સફેદ લેવાના, 3 સફેદ લેવાના, 2 વાદળી અને 2 સફેદ લેવાના, 3 સફેદ લેવાના, 1 સફેદ, 1 લીલો અને 1 વાદળી મોતી લેવાનો, વાદળી, સફેદ અને વાદળી લેવાનો, વાદળી, લીલો અને સફેદ લેવાનો, ત્રણ સફેદ લેવાના, 4 સફેદ લેવાના, 1 સફેદ અને 2 લીલા લેવાના, 1 લીલો, 2 સફેદ લેવાના, 2 સફેદ, 1 લીલો લેવાનો, 2 લીલો, 1 સફેદ લેવાનો, 3 સફેદ લેવાના, 2 વાદળી અને 2 સફેદ લેવાના, 1 સફેદ, 2 લીલા લેવાના, 1 લીલો, 2 સફેદ લેવાના, 3 કેસરી લેવાના, 2 સફેદ અને 1 લીલો લેવાનો, 2 લીલા, 1 સફેદ લેવાનો, 4 સફેદ મોતી લેવાના, ઉપર અને નીચે વળતી વખતે 4 મોતી લેવાના છે. એક લીલો અને 2 સફેદ લેવાના, 3 મોતી કેસરી લેવાના, 3 મોતી કેસરી લેવાના, 2 સફેદ અને 1 લીલો લેવાનો, 3 સફેદ લેવાના, 2 વાદળી અને 2 સફેદ લેવાના, 1 સફેદ અને 2 લીલા લેવાના, 2 સફેદ, 1 કેસરી લેવાનો, 3 કેસરી લેવાના, 1 કેસરી, 2 સફેદ લેવાના, 2 લીલા, 1 સફેદ લેવાનો, 4 સફેદ લેવાના, 3 લીલા લેવાના,
2 સફેદ 1 કેસરી લેવાનો, 1 કેસરી 2 સફેદ લેવાના, 3 લીલા લેવાના, 3 સફેદ લેવાના, 2 વાદળી 2 સફેદ લેવાના, અહીંયા હવે આપણે દોરો પૂરો થઈ ગયો છે એટલે નવા દોરાની ગાંઠ વાળતા હું તમને શીખવાડી દઉં. અહીંયા આવી રીતે કાપી લેવાનું છે અને સોયને પરોવી દેવાની છે અને નીચેની સાઈડ ગાંઠ વાળી દેવાની. પછી જે મોતીમાં આપણે દોરો પૂરો કર્યો છે એ જ મોતીમાંથી સોયને કાઢી લેવાની અને કાપેલા દોરાને આ દોરા સાથે ગાંઠ મારી દેવાની. વધેલા દોરાને હવે આપણે કાપી નાખશું. ત્રણ સફેદ લેવાના, 3 લીલા લેવાના, 3 સફેદ લેવાના, 3 લીલા લેવાના, 3 સફેદ લેવાના, 4 સફેદ લેવાના, 3 સફેદ લેવાના, 3 લાલ લેવાના, 3 લાલ લેવાના, 3 સફેદ લેવાના, 3 સફેદ લેવાના. આવી રીતે આખી પટ્ટીની ડિઝાઇન બનાવવાની છે. આ મેં પટ્ટી પહેલેથી બનાવેલી છે એ હું તમને બતાવું છું. આ પટ્ટીમાં કેટલી ફૂદડી અને કેટલી ચોકડી આવે એ ગણવા માટે હું તમને સ્ક્રીન ઉપર ફોટો બતાવું છું, જે તમે કાઉન્ટ કરી શકો છો. અત્યારે જે બનાવ્યું એમાં વાદળી લાઈન નથી અને જ્યાં છે એમાં વાદળી લાઈન છે, જે હું તમને હવે કેવી રીતે બનાવી એ શીખવાડીશ. વચ્ચેના સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની છે અને 2 વાદળી 1 સફેદ મોતી લેવાનો. 2 સફેદ મોતીના વચ્ચેના દોરામાંથી સોયને કાઢી લેવાની અને લીધેલા સફેદ મોતીમાંથી સોયને પાછી કાઢવાની. પાછા 2 વાદળી અને 1 સફેદ મોતી લેવાનો અને 2 સફેદ મોતીને વચ્ચે દોરામાંથી સોયને કાઢવાની અને સફેદ મોતીમાંથી સોયને પાછી કાઢવાની. અત્યારે જેવી રીતે શીખવાડ્યું એમ આખી પટ્ટીમાં બોર્ડર બનાવવાની છે. 2 વાદળી અને 1 સફેદ મોતી લઈને છેક સુધી બોર્ડર બનાવી લેવાની છે. આવી રીતે રાઉન્ડમાં ક્યાંય સાંધો ન દેખાય એવી રીતે હું તમને જોઈન્ટ કરતાં શીખવાડીશ. આ બનાવવાની રીતનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. આવી રીતે છેક સુધી બ્લુ બોર્ડર બનાવી લેવાની છે. આ પટ્ટીમાં સાંધો ન દેખાય એવી રીતે હું તમને જોઈન્ટ કરતાં શીખવાડીશ. બે મોતી સફેદ લેવાના, વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની.
એક સફેદ મોતી લેવાનો અને સામેની પટ્ટીના 3 મોતીમાંથી વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની. એક સફેદ લેવાનો, એક સફેદ લેવાનો અને સામેના લીલા મોતીમાંથી સોયને કાઢી લેવાની. એક વાદળી લેવાનો અને વાદળી મોતીમાંથી સોયને કાઢી લેવાની. ફરી વાદળી લેવાનો, સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની. વાદળી મોતી લેવાનો, એક વાદળી મોતી લેવાનો, સફેદ મોતી લેવાનો, સફેદ મોતી લેવાનો અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની. સફેદ મોતી લેવાનો, સફેદ મોતી લેવાનો. હવે 2 મોતી વાદળી લેવાના અને વાદળી મોતીમાંથી સોયને કાઢી લેવાની. આવી રીતે પટ્ટી જોઈન્ટ થઈ જાય છે. દોરાને ગાંઠ વાળી દેવાની અને મોતીમાંથી સોયને કાઢી લેવાની. ત્યાં આપણે કટ કરી લેવાનું. અહીંયા પટ્ટીમાં ઉપર બ્લુ મોતી આગળ શીખવાડ્યું એવી રીતે લઈ લેવાના છે. બે બ્લુ અને એક વ્હાઇટ મોતી લઈને વચ્ચેના મોતીમાંથી કાઢી લેવાનું. તમે જોઈ શકો છો પટ્ટી બની ગઈ છે, જ્યાં સાંધો નથી દેખાતો. થાળીની અંદરના ભાગમાં પટ્ટી અને બહારના ભાગમાં પટ્ટી સેમ બનાવવાની છે. થાળીની સાઈઝ જોઈએ આપણે થાળીની સાઈઝ કેવડી છે. 11 ઇંચ છે થાળીની સાઈઝ. થાળીની સાઈઝ અને આવી અંદર અને બહાર બંને સાઈડ અંદર અને બહાર બંને સાઈડ આવી સેમ પટ્ટી બનાવી લેવાની. અરે થાળીમાં બતાય અહીંયા અંદર કહેવાય ને આને બહાર કહેવાય. અંદર અંદરની પટ્ટી છે અને એવી જ રીતે બહારની પટ્ટી બનાવી જોઈન્ટ લેવાની કરશે. છે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. આ બંને પટ્ટી બની ગયેલી છે અંદર અને બહારની. હવે હું તમને એને જોઈન્ટ કરતા શીખવાડીશ. વચ્ચેના સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની. પછી બ્લુ મોતીમાંથી સોયને કાઢી લેવાની. એક મોતી સફેદ લેવાનો અને સામે સેમ ડિઝાઇન આવે એ રીતે પટ્ટીને રાખવાની અને સામેની જે પટ્ટી છે એમાંથી બ્લુ મોતીમાંથી સોયને કાઢી લેવાની. ફરી સફેદ મોતી લેવાનો અને 2 બ્લુ મોતીમાંથી સોયને કાઢી લેવાની. ચોકડી પડે એવી રીતે આપણે મોતી લેવાના છે. ફરી સફેદ મોતી લેવાનો અને સામેના 2 બ્લુ મોતીમાંથી સોયને કાઢી લેવાની. આવી જ રીતે આખી પટ્ટીને આપણે જોઈન્ટ કરી લેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો બંને પટ્ટી સફેદ મોતી વડે આપણે જોઈન્ટ કરી નાખી છે. હવે અહીંયા ગાંઠ મારી દેવાની. મોતીમાંથી સોયને કાઢી લેવાની અને કટ કરી નાખવાનો દોરો. તમે જોઈ શકો છો આખી પટ્ટી બનીને રેડી થઈ ગઈ છે. આવી રીતે થાળીમાં લગાવવાની છે પટ્ટીને. નેક્સ્ટ પાર્ટમાં હું તમને કાપડ ચડાવતા શીખવાડીશ અને આ વિડીયોમાં આગળ હું તમને કડી પાડતા અને પાંદડું બનાવતા શીખવાડીશ અને એને જોઈન્ટ કરતા શીખવાડીશ. અહીંયા હવે હું તમને કડી પાડતા શીખવાડું છું.
સફેદ મોતીમાંથી આપણે સોયને કાઢી લેવાની છે. હવે 10 મોતી લઈ લેવાના છે લીલા કલરના. અને બીજા સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની. અહીંયા આપણે લીલા કલરની કડીઓ પાડવી છીએ એટલે લીલા કલરના મોતીનો ઉપયોગ કરીશું. બધી કડીમાં 10-10 મોતી લેવાના છે અને સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની છે. આવી રીતે બધી બાજુ રંગબેરંગી મોતીથી કડીઓ પાડી લેવાની છે. હવે હું તમને આવું પાંદડું બનાવતા શીખવાડીશ. આપણે જેવા કલરનું પાંદડું બનાવીએ એવા કલરની પોપડીનો ઉપયોગ કરવાનો છે. અહીંયા હું તમને લાલ કલરનું પાંદડું બનાવતા શીખવાડીશ. 5 મોતી સફેદ લેવાના, 1 પોપડી લેવાની, 3 મોતી લાલ લેવાના. પોપડી અને ઉપરના સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની. ત્રણ મોતી સફેદ લેવાના અને ઉપરના પહેલા મોતીમાંથી સોયને કાઢી લેવાની. ચાર મોતી સફેદ લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની. 6 મોતી સફેદ લેવાના, 1 પોપડી લેવાની, 3 લાલ લેવાના અને પોપડી અને ઉપરના સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની. ત્રણ સફેદ લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની. ફરી 3 સફેદ લેવાના, 4 મોતી સફેદ લેવાના. ઉપરની સાઈડ વળતી વખતે આપણે 4 મોતી સફેદ લેવાના છે. 3 સફેદ લેવાના. હવે 6 મોતી સફેદ લેવાના, 1 પોપડી લેવાની અને 3 મોતી લાલ લેવાના. પોપડી અને ઉપરના સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની. 3 સફેદ લેવાના. ફરીવાર 3 સફેદ લેવાના અને વચ્ચેના સફેદમાંથી સોયને કાઢી લેવાની. ફરીવાર 3 સફેદ લેવાના. 4 મોતી સફેદ લેવાના અને વચ્ચેના સફેદમાંથી સોયને કાઢી લેવાની. ફરીવાર 3 મોતી સફેદ લેવાના. એક સફેદ, એક લાલ, એક સફેદ લેવાનો. 6 મોતી સફેદ લેવાના, 1 પોપડી લેવાની, 3 મોતી લાલ લેવાના. પોપડી અને એના ઉપરના સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની. 3 મોતી સફેદ લેવાના. 1 સફેદ અને 2 લાલ મોતી લેવાના. બે લાલ અને 1 સફેદ મોતી લેવાનો. 3 સફેદ મોતી લેવાના. 4 મોતી સફેદ લેવાના. 1 સફેદ અને 2 લાલ મોતી લેવાના અને લાલ મોતીમાંથી સોયને કાઢી લેવાની.
એક લીલો, એક કેસરી, એક લીલો લેવાનો અને લાલ મોતીમાંથી સોયને કાઢી લેવાની. 2 લાલ અને 1 સફેદ મોતી લેવાનો. 6 મોતી સફેદ લેવાના, 1 પોપડી લેવાની અને 3 મોતી લાલ લેવાના. પોપડી અને સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની. 3 મોતી સફેદ લેવાના. 1 સફેદ અને 2 લાલ મોતી લેવાના. 1 લીલો અને 2 કેસરી લેવાના. 2 કેસરી અને 1 લીલો લેવાનો. 2 લાલ અને 1 સફેદ લેવાનો. 2 સફેદ, 2 લાલ લેવાના. 1 લીલો અને 2 કેસરી લેવાના. 3 લીલા લેવાના. 2 કેસરી, 1 લીલો લેવાનો. 2 લાલ, 1 સફેદ લેવાનો. 6 મોતી સફેદ લેવાના. 1 પોપડી લેવાની. 3 મોતી લાલ લેવાના. પોપડી અને 1 સફેદ મોતીમાંથી સોયને પાછી કાઢી લેવાની. 3 મોતી સફેદ લેવાના. ફરી 3 મોતી સફેદ લેવાના. 2 લાલ અને 1 લીલો મોતી લેવાનો. 2 કેસરી અને 1 લીલો મોતી લેવાનો. 1 લીલો અને 2 કેસરી લેવાના. 1 લીલો અને 2 લાલ લેવાના. 4 મોતી સફેદ લેવાના. 2 લાલ અને 1 લીલો મોતી લેવાનો. 3 કેસરી મોતી લેવાના. 1 લીલો, 2 લાલ મોતી લેવાના. 3 સફેદ મોતી લેવાના. હવે અહીંયા આપણે ઘટાડવાનું છે એટલે 2 સફેદ મોતી, 1 પોપડી, 3 મોતી લાલ લેવાના. પોપડી અને ઉપરના 1 સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાનું. હવે 3 મોતી સફેદ લેવાના. તમે જોઈ શકો છો કે ઘટી ગયું છે. હવે પાછા 3 મોતી સફેદ લેવાના. 2 લાલ મોતી, 1 લીલો મોતી લેવાનો અને કેસરી મોતીમાંથી સોયને કાઢી લેવાની. 1 લીલો અને 2 લાલ મોતી લેવાના. 3 મોતી સફેદ લેવાના. 4 મોતી સફેદ લેવાના. 3 મોતી સફેદ લેવાના. 3 મોતી લાલ લેવાના. 3 મોતી સફેદ લેવાના. 2 સફેદ, 1 પોપડી, 3 મોતી લાલ લેવાના. પોપડી અને 1 સફેદ મોતીમાંથી સોયને પાછી કાઢી લેવાની. 3 મોતી સફેદ લેવાના. 3 મોતી સફેદ લેવાના. 3 મોતી સફેદ લેવાના અને વચ્ચેના સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની. ફરી 3 મોતી સફેદ લેવાના. હવે 4 મોતી સફેદ લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની. 3 મોતી સફેદ લેવાના. 3 મોતી સફેદ લેવાના. હવે 2 મોતી સફેદ, 1 પોપડી અને 3 મોતી લાલ લેવાના. પોપડી અને 1 મોતી સફેદમાંથી સોયને પાછી કાઢી લેવાની. 3 મોતી સફેદ લેવાના અને વચ્ચેના સફેદમાંથી સોયને કાઢી લેવાની.
ફરી પાછા 3 મોતી સફેદ લેવાના, 3 મોતી સફેદ લેવાના, ફરી 4 મોતી સફેદ લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની, 3 મોતી સફેદ લેવાના, 2 સફેદ 1 પોબડી અને 3 મોતી લાલ લેવાના અને પોબડી અને 1 સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની, 3 મોતી સફેદ લેવાના અને વચ્ચેના મોતીમાંથી સોયને કાઢી લેવાની, ફરી 3 મોતી સફેદ લેવાના, 4 મોતી સફેદ લેવાના, 2 સફેદ 1 પોબડી અને 3 મોતી લાલ લેવાના, પોબડી અને 1 સફેદ મોતીમાંથી સોયને કાઢી લેવાની, 3 મોતી સફેદ લેવાના. હવે આપણું પાંદડું પૂરું થઈ ગયું છે એટલે આપણે ત્યાં ગાંઠ લગાવી દેવાની. અહીંયા હવે ગાંઠ મારીને સોયને દોરો કાઢી નાખવાનો. આ એક સેમ્પલનું પાંદડું અને આપણે જે બનાવેલું એ પાંદડું તમને બતાવું, બંને સેમ છે. હવે હું તમને જોઈન્ટ કરતાં શીખવાડીશ. આપણે સોયને મોતીમાંથી કાઢી લેવાની. બનાવેલું પાંદડું લઈ લેવાનું. એક મોતી સફેદ લેવાનો, અને પાંદડાના મોતીમાંથી સોયને કાઢી લેવાની. ફરી એક મોતી સફેદ લેવાનો અને ઉપરના બ્લુ મોતીમાંથી સોયને કાઢી લેવાની. આપણે જે પટ્ટીને જોઈન્ટ કરતાં શીખવાડ્યું હતું એવી જ રીતે પાંદડું જોઈન્ટ કરવાનું છે. હવે આપણે આ થાળીમાં આવા 30 પાંદડાનો ઉપયોગ કરેલો છે. અંદરની સાઈડ 15 પાંદડા લગાડવાના છે અને બહારની સાઈડ 15 પાંદડા લગાડવાના છે. બધા પાંદડા આવી જ રીતે સેમ રીતે લગાડવાના છે. અમે 6 કલરના પાંદડા રંગબેરંગી બનાવેલા છે. એ આપણે પાર્ટ 2માં જોઈશું. હવે નેક્સ્ટ વિડીયોમાં થાળીને કાપડ ચોંટાડતા, થાળીની પટ્ટી જોઈન્ટ કરતા, વાટકીને કાપડ લગાવતા, વાટકીની પટ્ટી બનાવતા, એને જોઈન્ટ કરતા અને એનું કાપડ ચડાવતા નેક્સ્ટ વિડીયોમાં તમને શીખવાડીશું. કળશામાં જે અલગ પટ્ટીનો ઉપયોગ થાય છે એના ક્લિયર ફોટા તમને પાર્ટ 2માં જોવા મળશે. આવી રીતે બધા પાંદડા લગાડી દેવાના છે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.